પુસ્તક સાસુ વહુની લડાઈ, પ્રકરણ 3. સુંદરને દાદરેથી હડસેલી પાડી, તેનું માથું ફૂટ્યું ને 2 ઘડીએ શુદ્ધિ આવી, તોય કોઈએ ચાંગડું પાણી પીવાનું આપ્યું નહીં ને તેની ભણી નજર સરખીએ કરી નહીં. એ વાત તેની જેઠાણીએ બીજે દિવસે પોતાને પિયર જઈ કરી ને ત્યાંથી આખી નાતમાં ફેલાઈ ગઈ. હરિનંદના સાથીઓ તેની મશ્કરી કરવા લાગ્યા. એક કહે, પંડ્યાજીએ તો વાઘ માર્યા. બીજો કહે, પંડ્યા કે તો ખરો બચ્ચા, શા પરાક્રમ કર્યા. એક ઝૂંગો 7 લાડુનો ઘરાક હતો. તે કહે, બેટાજી મને સીડીએથી હડસેલી પાડે તો બતલાવું. આ તારા મોઢામાંના 32 દાંતમાંના કેટલા પોતાની જગ્યાએ રહે છે એ ત્યારે ખબર પડે. હરિનંદે હસીને ધડ લઈને તેને ધોલ ચોડ્યો. જુગાએ તેની ફેટ પકડી ઊંચક્યો. બીજા વચમાં પડ્યા તેથી જવા દીધો, નહીં તો પટક્યા વગર રહેત નહીં. એ ટોળીમાંના ઘણાક વહી ગયેલા ગણાતા. હાલના જુવાની જેમ સોડા વોટર, લેમોનેડ, પોર્ટ વાઇન ને બ્રાન્ડી પીએ છે ને બિસ્કિટને પાઉં ખાય છે, તેમ તે કાળના છોકરા ગાંજો પીતા. અરબલ લોકના બૂંદખાનામાં બૂંદ પીવા જતા ને નાનખટાઈ ને ભઠિયારાના રોટલા વગેરે ખાતા. હરિવંદના ઝુંગાને પુલાવ બહુ ભાવતો. એમાંના એકનું નામ કુબેર ભટ્ટ હતું. તે તળાવના મહાદેવના દેરામાં ભંગડખાનું રાખતો. દહાડે કચેરી બહાર જઈ બેસી લોકની અરજીઓ લખી આપે ને સાંજના ભાંગ પીવા આવનારાને પૈસાની 2 લોટી લેખે માયા પાય. પોતે લીલી ઘોડી પર ચડ્યા હોય તે વેળા છાંટ મારવામાં ચતુર હતા ને તેથી જ્ઞાનીને ડાહ્યામાં ખપતા. એ ટોળીમાં કેટલાક સારા આદમીઓ પણ હતા. એમાંના એકનું નામ ગંગાશંકર ત્રવાડી હતું. તેણે 4 દહાડા વચમાં જવા દઈને હરિનંદને એકાંત બેસાડી ઘણી શિખામણ દીધી. નાતમાં કેટલાક બૈયરમારું હતા, એમની વાત કાઢી ને તેમના જંગલીપણાના કેવા માઠા ફળ થયા છે તે સમજાવ્યા. કકુભાઈ અને મોટાજી નામે મોડાસામાં બાયડીને મારવામાં બદનામ પામેલાની વાત કહી. એ બંનેમાં કંઈક શક પણ હતું. બંનેના સ્વભાવ જુદા હતા. ફક્ત 2 વાતે મળતા, વહુને મારવી ને વ્યભિચાર કરવો. એ 2 ભૂંડા કામમાં તેઓ સરખા હતા. એમની સ્ત્રીઓ માર ખાધે જરા સુધરી નહોતી, ઉલટી બગડી હતી. તેમને માર ખાધાથી લાજ લાગતી નહોતી ને શેની લાગે. રોજનું થયું એટલે નફટ થઈ ગઈ હતી. એક તો મોટી મોટી માતેલી ભેંસ જેવી જાડી થઈ ગઈ હતી ને કાંઈ જાતના ફતવા કરતા શીખી હતી. કકુને મોટો મળે ત્યારે બડાઈ મારે. એક કહે હું મરદ અને બીજો કહે હું મરદ. એક દિવસે શરત બકી કે જોઈએ આજ વધારે કોણ મારે છે. પોતાનો આ બુરો મામો તમલમાં લાવી શક્યા નહીં, કેમ કે એક પાડોશીના જાણવામાં એ વાત આવી. તે એમના કર્મોથી કંટાળી ગયો હતો. તેણે જઈએ બીના ગામના હાકેમને જાહેર કરી ને સારા આબરૂદાર સાક્ષીઓ આપ્યા. તે પરથી તે બંને દુષ્ટોને 1 મહિનો હેડમાં ઘાલી રાખ્યા ને 100 રૂપિયા દંડ આપ્યો ત્યારે છૂટ્યા. છોડતી વેળા હાકેમે તેમને સારી શિખામણ દીધી. તેણે કહ્યું, જુઓ અમારી નજરમાં બધી રૈયત સરખી છે. અમારે મરદ, ઓરત ને બચ્ચા સર્વેનું રક્ષણ કરવું જોઈએ. પુરુષ જેમ ફરિયાદ કરી શકે તેમ સ્ત્રી પણ કરી શકે ને છોકરા પણ કરી શકે. અમારા તમારા ધર્મમાં ધણીને બાયડી ઉપર અને મા બાપને છોકરા ઉપર કેટલોક અધિકાર આપ્યો છે. તે ઉપરાંત જે વાવરે તેને સજા કરવાનો પાતશાહનો હુકમ છે. કોઈ આદમી પોતાની વહુને કે છોકરાને મારી નાખે તો તેને ગરદન મારીએ. મારી ન નાખે પણ વગર કારણે અમર્યાદ પીડા કરે તો એ તેને શિક્ષા કરીએ છીએ. સ્ત્રીને પરમેશ્વરે સર્જાવી છે ને તેને સ્વર્ગ નર્ક છે. તેનો વાંક હોય ને તે સુધરે નહીં તો જુદી રાખો, પણ એમ જંગલી રીતે પશુ જેવી ગણો તે નહીં ગણવા દઈએ. જાઓ, આ વખત થોડો દંડ થયો છે, બીજી વાર પકડાશો તો ભારે શાસન થશે. ગંગાશંકરે હરિનંદને કહ્યું, હું તમને ડરાવવાને નથી કહેતો પણ ચેતવવાને કહું છું કે ફરીથી એવું ન થાય તો સારું. તે તેને દાદરેથી પાડી નાખી ને તેનું માથું ફૂટ્યું. એ વાત કચેરીમાં ગઈ તો પછી તમારી શી વલે થશે તેનો વિચારે નહીં કર્યો હોય. તારી મા ને બેન તે સમયે ત્યાં હતા, તેમને સાહેદી પૂરવા બોલાવે તો શું કરો. એ સાંભળી હરિનંદના મનમાં ભય ઉત્પન્ન થયું. તે તેના ચહેરા પરથી જણાયું. એનો લાભ લઈને ગંગાશંકરે તેને સુધારવાને વધારે પ્રયત્ન કર્યું. માનો ઉપકાર છોકરા ઉપર કેટલો બધો છે ને માની સેવા ચાકરી કરવી, સહાયતા આપવી, માયાહત રાખવા
એ છોકરાનો ધર્મ છે. તે કબૂલ કરી યુક્તિથી સમજ પાડી કે એ બધાને હદ છે. માની આજ્ઞા ખોટી, દુષ્ટ કે ગેરવાજબી હોય તો ના પાડવી, કેમ કે માનાથી પરમેશ્વર મોટો છે ને તેની આજ્ઞા પાડવાને માણસ વધારે મોટા બંધનમાં છે. તમે અન્યાય, જુલમ, ક્રૂરપણું ને જે બીજા અપરાધ કરશો તેનો જવાબ તમારી પાસેથી પરમેશ્વર લેશે. તમારી મા બેનને નહીં પૂછે, તેની શિક્ષા તમને કરશે. તમારી માને કે બેનને નહીં કરે, જે કરશે તે ભોગવશે. તમને બુદ્ધિ આપી છે તે શાને સારું આપી છે? હું તો મિત્ર જાણીને કહું છું, માઠું ન લગાડશો હરિનંદભાઈ. હરિનંદ કહે, ખરું કહો છો, મારા હિતની વાત છે. ગંગાશંકર તેનું મન જરા વળેલું જોઈ બોલ્યો કે ધણી ધણિયાણીના સંબંધ વિશે વિચાર કરશો તો બહુ ફાયદો થશે. મારા મનમાં જેટલું છે તેટલું સઘળું કહું તો આખી રાત જાય. માના કામ તે માં કરે ને વહુના કામ તે વહુ કરે. બંનેને સમતોલ રાખવા એમાં ખરું પુરુષાર્થ છે. વહુ જેમ માણસ છે તેમ માં પણ માણસ છે. વહુ જેમ ભૂલે તેમ માં પણ ભૂલે. માં વહાલમાં વેર કરે છે તેના દાખલા કહો એટલા આપું. માના કરતાં બાયડીએ વધારે પ્રેમ અને નિષ્ઠા રાખેલા એવું ઘણીવાર બન્યું છે. એના એક બે ઉદાહરણ કહું છું. હઠીસિંહ કરીને એક આદમી અમદાવાદથી કમાવાને અજમેર ગયો. ગયા કેળે 4 વર્ષે તેનો કાગળ તેને ઘેર આવ્યો કે પ્રભુની મહેરથી અહીં લીલા લહેર થઈ છે, માટે ઘરના 3 માણસ અહીં આવજો. એ 3 માણસમાં એની સ્ત્રી ઉજમ, છોકરો જેસંગ ને છોકરાની બાયડી હીરા હતા. સામાન લાદવાનું એક ઘોડું લઈ તેઓ હરખભેર નીકળ્યા. માર્ગમાં આબુની નજીકના એક ગામની ધર્મશાળામાં એક સાંજના મુકામ કર્યો. ત્યાં બીજા વટે માર્ગ ઉતર્યા હતા તેમાં એક કાસદ હતો. તે બીજા મુસાફર જોડે વાત કરતો હતો કે અલ્યાભાઈ, હું માઠા સમાચાર લઈને અમદાવાદ જાઉં છું. અમારા શહેરમાં હઠીસિંહ વેપારી હતો. થોડા વર્ષ થયા આવ્યો હતો, પણ તેટલામાં 4 પૈસા જોડ્યા. એની નાતના ઘર 40 છે, તેથી ત્યાં જ ઘર માંડી રહેવાનો મનસૂબો કર્યો. મજાનું ઘર બાંધ્યું. લાપશીની નાત જમાડીને અમદાવાદથી બાયડી છોકરાને બોલાવવાનો કાગળ લખ્યો. બાપડો આવ્યો હોત તો નક્કી લખેશ્રી થાત. બહુ ભલો હતો. શાખ બહુ સારી પડી હતી. અસત્યવાણી એના મુખમાંથી નીકળી કોઈએ જાણી નથી. પણ રામ રામ, કાળે એક ક્ષણમાં ઝડપી લીધો. સહેજ તાવ આવ્યો ને મુઝારો થઈ ગયો. ઘણાએ ઓસડ કર્યા પણ કાંઈ વળ્યું નહીં. 2 દિવસમાં પ્રાણ ગયો. એના મુનિમનો આ પત્ર એના દીકરા જેસંગને આલવા જાઉં છું. સાથીએ કહ્યું, ભાઈ, આ દેહનો ભરોસો કરી શકાય નહીં. જેસંગે આમાંના કેટલાક બોલ સાંભળ્યા. પોતાનું ને પોતાના બાપનું નામ સાંભળી મનમાં સંદેહ આવ્યો કે એ મારો કાગળ હશે. તે પરથી મોઢું ઉતરી ગયું. કાસદ પાસે જઈને બેઠો. પાઘડીમાંથી અફીણ કાઢી પૂછ્યું, ઠાકોર લેશો? કાસદે પૂછ્યું, તમે ક્યાં જશો? જેસંગ કહે, ભાઈ, અમે તો અમદાવાદના નિસરિયા અજમેર જઈએ છે. મારા બાપ હઠીસિંહ ત્યાં રહે છે, તેમણે તેડાવ્યા છે. કાસદે તેનું નામ પૂછ્યું ને અમદાવાદમાં ઠામ ઠેકાણું પૂછ્યું. પછી નિશાસો મૂકી પોતાની પોટલીમાંથી કાગળ કાઢી કહ્યું, જુઓ ને, આ તમારો છે. જેસંગે પોતાનું સરનામું વાંચી કહ્યું, હા, એ મારો છે. તે વાંચતા વાંચતા તેની આંખોમાંથી જળની ધારા વહેવા લાગી. એ માઠા સમાચાર માને કહી 3 જણ ઘણું રોયા, માથા કૂટ્યા ને કલ્પાંત કર્યું. બીજા લોકે સમજાવી ધીરા પાડ્યા ને નવરાવ્યા. ખીચડી મૂકી ખાવાનું સૌએ બહુ કહ્યું, પણ તે ન માની રાત્રે ભૂખ્યા પડી રહ્યા. કાગળમાં મુનિમ દયારામે જેસંગને લખ્યું હતું કે તમે ઉતાવળે આવી દહાડો પાણી કરી તમારી માલ મિલકત તમારા સ્વાધીનમાં લો. માટે મળશકે એમને ચાલવા માંડ્યું. પેલો કાસદ પણ એમની જોડે પાછો વળ્યો ને માર્ગમાં હઠીસિંહની ચડતી કળા, તેની આબરૂ, તેની દોલત ને તેના અકાળ મૃત્યુની વાતો કરી એ દુઃખી કુટુંબનું મન મનાવતો. શિરોઈથી એક મજલે રાતવાસો રહેવાનું ગામ હતું. ત્યાં જળવજળ દહાડો રહેતા આવી પહોંચ્યા. ગામની વચમાં ધર્મશાળા હતી, ત્યાં ઉતર્યા. જેસંગ સીધું લેવા ગયો ને કાસદને થડમાં કૂવો હતો ત્યાં પાણી ભરવા મોકલ્યો. એવામાં ગામમાં વાઘ આવ્યાની બૂમ પડી ને દોડાદોડ થઈ રહી. ધર્મશાળામાં ઘણું માણસ આવી ભરાયું. મા છોકરાને ઘાંટો કાઢે, છોકરા મા બાપને બોલાવે, ઢોર ધસ્યા આવે ને જે ગભરાટ થયો તે કહ્યો ન જાય. કોઈ માણસ ઝાડે ચડી ગયા, કોઈ પોતાના કે પારકા ઘરમાં ભરાયા ને કોઈ નાઠા સીમાડામાં. ખરે એક મોટો પણ ઘાયલ થયેલો વાઘ ગામમાં ફાળ મારતો પેઠો ને ધર્મશાળા આગળ થઈ ચોટાની વાટે ગામ બહાર બીજી ગમ નીકળી ગયો. તેની કેડે શિરોઈના પાટવી કુંવર શિકારી હાથી ઉપર બેસી ધસ્યો આવતો હતો.
ગામથી ગામ એકને અંતરે તેણે વાઘને પકડી પાડ્યો ને ગોળી મારી જમીનદોસ્ત કર્યો. જંગલમાં ડુંગરની બખોલોમાં તે સૂતો હતો. ત્યાં તેને કુંવરે ગોળી મારી જખમી કર્યો હતો, પણ નિશાન ચૂકી ગયાથી ગોળી બરાબર વાગી નહોતી. વાઘનાઠો ગામ તરફ આવ્યો ને કુંવર તેની પાછળ હાથીને દોટ મુકાવતો હતો. હાથી છેક નજીક આવી પહોંચ્યો ને બચાવનો કંઈ લાગ જણાયો નહીં ત્યારે નાસતા ઊભો રહી વાઘ સામો થયો અને હાથીના કુંભ સ્થળ ઉપર છલંગ મારી. માવતે તેની ફાળ પોતાના ભાલા ઉપર ઝીલી. તે જ ક્ષણે ભાલો ભાંગી ગયો ને વાઘને માવત બંને હેઠે પડ્યા. બીજી ફાળ મારે તેના પહેલાં રાજકુંવરે ગોળીએથી તેનું મગજ ફોડ્યું અને પ્રાણ લીધા. રાજકુંવરે ગામમાં આવી મુકામ કર્યો ને મારેલા વાઘનું મળદું દેખાડી લોકનો ગભરાટ મટાડી દીધો. સવાર થતાં તેઓ શિરોઈ સીધાવ્યા. સુદ ઠેકાણે આવતા ગામમાંથી કેટલાક આદમી ખોવાયેલા માલમ પડ્યા. તેમાં જેસંગ પણ હતો. અંધારી રાત અને અજાણ્યું ગામ, તેમાં તેની માને વહુ શોધવા ક્યાં જાય? એક મોટું દુઃખ હતું. એમાં આ બીજી આફત આવી પડી. બંને રોવા લાગી. એવામાં કાસત તો આવ્યો. તેણે ધીરજ આપીને કહ્યું, હું ઝાડે ચડી બેઠો હતો તેમ જેસંગ શેઠ પણ કંઈ ઠેકાણે ભરાયા હશે, તે હવડા આવશે. આખી રાત ચિંતામાં ને ઉદાસીમાં કાઢી ને વહાણવાયું, પણ જેસંગ આવ્યો નહીં. વહુને સામાન સંભાળવા ધર્મશાળામાં મૂકીને તેની સાસુ તથા કાસત તેની ખોડ કરવા નીકળ્યા. ગામની આસપાસ ફર્યા, પછી તળાવને કાંઠે જઈને બેઠા. ત્યાં કાસદે બાઈને સમજાવી કે તારા ધણીનું ઘણું ધન છે, તે તું વહેલી કબજે નહીં કરે તો મુનિમને વાણોતરા ચોરી જશે. કેવા કિંમતી ને સુંદર લુગડા ને દાગીના તેને સારું લીધા હતા તે કહી બતાવ્યા. રોકડ નાણું પુષ્કળ છે, તે ઉપરાંત વેપારીઓને ધીરેલું છે તે પણ ઓછું નથી. કમનસીબથી મુનિમ અને વાણોતરો સારા માણસ નથી ને અજમીરનો રાજા અતિ લોભીને લાંચ્યો છે. તારા ધણીની દોલતમાંથી એ ગુમાસ્તા તેને કંઈ ભાગ આપશે ને બાકીનું પોતે ઉડાવશે. પછી તારી ફરિયાદ કોઈએ સાંભળવાનું નથી, માટે અહીં ખોટી રહેવું ઠીક નથી. આ ગામના મુખીને કહી જઈએ કે જેસંગની ખોડ કરે ને જડે ત્યારે અજમીર મોકલી દે. 25-50નું ઇનામ આપવું કહીશું તો બેશક તેને મૂકી જશે. તેણે 2 કલાક યુક્તિથી સમજાવી બાઈનું મન ફેરવું ને ત્યાં ઠરાવ કરી ઉઠ્યા કે આજ બપોર કેળે ચાલવા માંડવું. મુકામે આવી સાસુએ વહુને કહ્યું, છૈયો કંઈ માલમ પડતો નથી, બીજે ગામ જઈ ચડ્યો હશે. મેં મુખી પટેલને 50 રૂપિયા ઇનામ આપવા કર્યા છે, તે તારાવરને શોધી કાઢી અજમેર મૂકી જશે. આપણે જ ચાલવા માંડશું. વહુએ ચોખ્ખી ના પાડી કે હું એમને મેલી નહીં આવું. તે પર સાસુ તેને લડી, પણ વહુ ડગી નહીં. ત્યારે તે બિચારીને ત્યાં રખડતી મૂકી કાસદને સાસુ ગયા. વહુ તો પોકે પોક મેલી રોઈ. ઓ અનાથના ધણી, નિર્બળના આશરો આપનારા, દીનદયાળ પ્રભુ, મને સહાય થા. અરે મહારાજ, મારું અહીં કોઈ નથી. હું અબળા જાતિને જુવાનીમાં છું. મારી લાજ રાખનાર તમે છો. મારું હવે શું થશે? ઓ મારી માળી, મેં તો આવું દુઃખ જન્મમાં દીઠું નથી. એમ પરમેશ્વરને તથા મા બાપને સંભાળે. એનું રુદન સાંભળી લોકનું ટોળું વળ્યું. તેમાંના કેટલાકને ઘણી દયા આવી. એમણે એને છાની રાખી ને સલાહ આપી કે તું શિરોઈ જા ને તારો સ્વામી ખોવાયો છે તે રાજાને જાહેર કર. તે ગામે ગામ ખોડ કરાવશે. વાઘે માર્યો હોત તો ક્યારનીએ ખબર આવી હોત. તારો વર ભૂલો પડ્યો જણાય છે, પણ જીવતો છે એમાં શક નથી. ગામના લોકે ગાડું કરી આપ્યું ને મુખીએ એક રાવણિયો આપ્યો. શિરોઈ જઈ રાવણિયા જોડે પાદરી દરબારમાં ગઈને રડવા લાગી. કારભારી કે રાજા જોડે કોઈ દિવસે જેણે વાત કરી નથી તેને પ્રથમ બોલવું કઠણ પડે છે. તે સાથે આ તો સ્ત્રી ને વળી આવી આફતમાં. સાંજ પડી હતી ને રાજાને આરતી થતી હતી તે વેળા તે જઈ પહોંચી. કારભારીને પૂછવા પરથી રાવણિયાએ બધી હકીકત કહી. કારભારીએ રાજાને કહી. એ વેળા પાટવી કુંવર પણ પોતાના બાપની કને બેઠો હતો. રાજાને કુંવર બંને ઘણા ભલા ને દયાળુ હતા. તેમણે તેને દરબારના ઉતારે મોકલી. ચાકરી કરવાને એક બાયડી અને એક માણસ એના સ્વાધીનમાં કર્યા. સીધું ચાલતું કર્યું તથા તે જ વખતે પોતાના સઘળા ગામોમાં એના ધણીની ખોડ કરવા આદમી દોડાવ્યા. બીજે દિવસે એમાંનો એક આદમી ખબર લાવ્યો કે વાઘનાભાઈથી નાસતા વેવર ગામના પાદર પર એક ઊંડા ખાડામાં એ જેસંગ અંધારાને લીધે પડી ગયો ને તેથી તેના જમણા પગનો નળો ભાંગી ગયો. આખી રાત બૂમો પાડી. મોટા પરોઢિયામાં ખેતરમાં જનારા લોકે એનો સાથ સાંભળ્યો
ને ખાડામાંથી કાઢી ખાટલા ઉપર સુવાડી ગામમાં લાવ્યા. એક રબારીએ હાડકાં બેસાડ્યા ને મલમપટ્ટા કર્યા છે, પણ ટાટિયો બહુ સૂજ્યો છે, તે તાવ મસ આવ્યો છે. રાજાએ ડોળી મોકલી, તેમાં તેને સુવાડી શિરોઈમાં આણ્યો. 2 માસ મંદવાડ ભોગવ્યો ને ખાટલે રહ્યો. એની વહુએ બહુ જ સારી ચાકરી કરી. જોકે તે આ વખતે ન હોત તો એ ભાગ્યે સાજો થાત. કરાર થયાથી અજમેર જવાને જયસંગ રાજાની રજા લેવા ગયો. રાજાએ ખુશી થઈને શરપાવ આપ્યો. એની સ્ત્રીના સદ્ગુણ વખાણ્યા ને કહ્યું, તમારી મા એમ ચાલી ગઈ તે ઠીક નહીં કર્યું. જયસંગ બોલ્યો, મહારાજ, ખરી જરૂર જણાઈ હશે, એમાં ગઈ હશે. મારા વિના તેને બીજું કોઈ નથી, માટે મારા લાભને સારું જ તેણીએ ઉતાવળ કરી હશે. ગ્રંથમાં કહ્યું છે કે કુપુત્રો જાયતે કચિદપી કુમાતા ન ભવતી. રાજા કહે, વારું ભલે, સંભાળીને જજો ને હેમખેમના પત્ર લખજો. અજમેર જઈને જુએ છે તો શું દીઠું. એની માતાએ ત્યાં જઈને કહ્યું કે છોકરાને રસ્તામાં વાઘે માર્યો ને વહુવારુંને ઊંટાટિયું આવ્યું, તેથી તે પણ મરી ગઈ. બહુ રોઈને બહુ કૂટ્યું. સગડાને તેના પર અતિશય કરુણા ઉપજી કે શો ગજબ બાઈ પર ગુજાર્યો છે. ધણી મરી ગયો, દીકરો માર્યો ગયો ને તેની વહુએ ગત થઈ. 1 મહિનામાં ઘરના 3 માણસ ગયા. અરે પ્રભુ, એ શો જુલમ! એના ધણીનો દહાડો પાણી મુનિમે કર્યો હતો ને છોકરાનો તથા વહુનો એણે કર્યો. પછી નવી બંધાવેલી હવેલી 20,000એ વેચી ને રોકડ તથા દાગીના મળી 70,000નો માલ લઈ પેલા કાસદને જોડે લઈ જોધપુર જવા નીકળી. ધણીનો વણજ વેપાર બંધ પડ્યો. વાણોતરોને રજા આપી ને ચાલતી થઈ. કહે, અમદાવાદમાં મારે કંઈ સગા નથી ને મારો મામો જોધપુરમાં શરાબ છે, તેથી તેને ઘેર જઈ રહીશ. એ વાત સર્વે ખરી માની. જયસંગને અને તેની બાયડીને જોઈ લોક અચરજ પામ્યા ને કેટલાક હપ્તા સુધી એને ઢોંગી ધૂતારો ગણ્યો, પણ તેણે બરોબર નિશાનીઓ પૂરી ને માથી વિજોગ પડવાની વાતના શિરોઈથી કાગળ મંગાવ્યા. ત્યારે એના બાપના મિત્રોએ એની વાત ખરી માની. જયસંગની માં કાસદ જોડે નીકળી ગઈ એ વાતનો કોઈને સંદેહ રહ્યો નહીં. આખા શહેરમાં એ વાત ફેલાઈ ગઈ. શેરીએ શેરીએ ને ઘરે ઘરે એની એ વાત ચાલે. તે સર્વે તે દુષ્ટમાનો ધિક્કાર કરે. જયસંગે રાજાની મદદ લેવાને 1 માસ સુધી દરબારમાં ફેરા ખાધા, પણ કંઈ વળ્યું નહીં. ત્યાં રૂપિયા વગર કંઈ કામ થતું નહીં. દેવળીએ બેસનાર સિપાઈથી તે રાજા સુધી દરેકને આલવાનું જેની કને હોય તેની ફરિયાદ સંભળાઈ. પછી દીવાનને ઘેર અથડાયો ને થાક્યો ત્યારે બાયડીને પોતાના પિતાના મુનિમના કુટુંબમાં મૂકી જયપુર ગયો. એની માએ જોધપુર જાઉં છું એમ કહ્યું હતું, પણ તજવીજ કરતાં એ વાત તેને ખોટી માલમ પડી. જેનું ગાડું તેણીએ ભાડે કર્યું હતું તેનાથી તેને ખબર પડી કે તે અને કાસદ બંને જયપુરમાં જઈ રહ્યા છે. કાસદનું ઠામ ઠેકાણું જયપુરમાં શોધી કાઢ્યું. એની જનેતા બારીએ ઊભી હતી, તેને એણે જોઈ ને તેણીએ એને જોયો. તે પાદરી ઘરમાં ભરાઈ ગઈ ને કાસદે બારણું વાસી દીધું. જયસંગ ત્યાં ઊભો ન રહેતા પાદરો પોતાને મુકામે ગયો. એ રાંડે કાસદને સમજાવ્યો કે તું જયસંગને મારી નાખ, નહીં તો એ આપણો કેળો છોડનાર નથી. એને કાંઈ ફાંદામાં લઈને વીખી દે અથવા ખંજરથી એના પ્રાણ લે, પછી આપણે ઉદયપુર જઈ રહીએ. જયસંગના મનમાં પણ આવ્યું કે એવી અવસ્થામાં આવેલા આદમી ઘોર કર્મ કરતાં ડરતા નથી, માટે તે કાસદથી વેગળો ને વેગળો રહેતો હતો. 2 સિપાઈ પોતાના રક્ષણને પણ રાખ્યા હતા. છાના માના એ બીના ત્યાંના રાજાને કાને જાય ને કાસદ ઓચિંતો પકડાઈ જાય એવી તજવીજ તે કરતો હતો. મોટા શાહુકારો ઉપર એ ભલામણના કાગળ લાવ્યો હતો તેમને મળ્યો. તેમણે એને જણાવ્યું કે એ નગરનો રાજા નઠારો છે. ન્યાય એટલે શું તેનું તેને ભાન નથી. લોકને મારી જોડીને નાણું લેવું એટલું સમજે છે. કારભારીએ લાંચ્યો છે, જે વધારે પૈસા આપે તેનું કામ કરી આપે છે. તેથી એ કાસદ વધારે આપશે તો તારું કંઈ નહીં ચાલે ને ઉલટો માર્યો જઈશ. એ સાંભળી નાઉમેદથી બિચારા જયસંગના નેત્રમાંથી દળદળ આંસુ પડ્યા. એના બાપનો આડત્યો હતો, તેણે એને એક યુક્તિ બતાવી. તેણે કહ્યું, રાજાએ હાલ એક ગુણકા રાખી છે, તેનું ચલણ છે, તેને જો તમે મળો તો કામ થાય. એ ગુણકાને કેમ મળાય તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે તેને કવિતા ભણાવનાર એક કાણો કવિ નામે રુદેરામ છે ને તે કવિની પોળમાં રહે છે ને તેની મારફતે ગુણકા સાથે મિલાપ થાય છે. જયસંગે કવિને ઘેર ગયો. રુદેરામે પોતાના રૂપિયા 500ની પરઠણ કરી ગુણકાની મુલાકાત કરાવી આપી. જયસંગે ગુણકા આગળ પોતાની બધી વાત માંડીને કહી
ને વિનંતી કરી કે રાજા એકદમે કાસદને ઓચિંતો પકડી લે ને એના ઘર પર ચોકી બેસાડે ને મારો બધો માલ, લુગડા, ઝવેર ને રોકડ મને અપાવે. ગુણકા કહે, ઠીક છે, એમ કરાવી આપું, પણ પ્રથમ રોકડા 1000 લાવો ને માલ હાથ આવે ત્યારે બીજા 2000 મને આપવા ને 5000 રાજાને આપવા કબૂલ કરો. જેસંગે ઉત્તર દીધો કે હાલ મારી પાસે એક કોડીએ નથી, પણ મારો માલ પકડાશે તેમાંથી લેજો. ગુણકા કહે, ₹500 તો રાજાને અરજ કરતી વેળા મારે આપવા પડશે ને 200-300 આસપાસના માણસોમાં વેરવા જોઈએ. જેસંગે કરગરીને કહ્યું, બાઈ સાહેબ, મુજ ગરીબ પર દયા કરો, જે પહેલું ખર્ચ થાય તે આપ મારી વતી કરો, હું તે વાળી આપીશ ને ₹100 ઉપર આપીશ. ગુણકાએ તેમ કરવાની હા કહી. પછી જેસંગ રોજ તેને ઘેર જાય. આ વાતનો કંઈ કણસારો કાસદના જાણવામાં આવ્યો હતો. તે કારભારીને મળ્યો ને 1000ની સોનાની કંઠી તેના હાથમાં મૂકીને બોલ્યો કે સાહેબ, આ ગામનો એક જેસંગ નામે વાણિયો મારા પર તરકટ કરી મને ખરાબ કરવાનો ઈરાદો કરે છે, માટે હું તો તમારે શરણે આવ્યો છું. દીવાન કહે, ફિકર નહીં કર, સંકટ પડે તે વારે ખબર કરાવજે. જેસંગને ગુણકા જોડે વાતચીત થયા પછી 8મે દહાડે વહાણું વાતા રાજાના સિપાઈઓએ કાસદનું ઘર ઘેરી લીધું. કાસદને તથા જેસંગની માને બંદીખાને નાખ્યા ને ઘરમાંથી સર્વસ્વ લઈ જઈ કામદારખાનામાં મૂક્યું. બધું મળીને 60,000ની મત્તા હાથ લાગી. કાસદના કોઈ મિત્રે એ ખબર કારભારીને કરી. 12 પર 3 વાગે દરબારમાં જઈને યુક્તિથી રાજા આગળ કાસદની વાત કાઢી. તે પરથી રાજાએ તેને ગુણકાનો કહેલો અહેવાલ સંભળાવ્યો. આશ્ચર્ય પામ્યો હોય તેવું મુખ કરી નમનતાઈથી દીવાન બોલ્યો કે મારા જાણવામાં તો એથી તદ્દન ઉલટી વાત આવી છે. લોકમાં વાત ચાલે છે કે જેસંગ મોટો કપટી લુચ્ચો શખ્સ છે ને એણે ગરીબ કાસદને મારવાને નરદમ તૂત ઉઠાવ્યું છે. એ બાપડાનો ભાઈ મારે ઘેર છાતી કૂટતો આવ્યો ને આપને નજર કરવાને આ હીરાની અંગૂઠી આપી. એની કિંમત ભારે છે. વળી તેણે કહ્યું છે કે કાસદ છૂટે ને પોતાનો માલ પાછો પામે તો તેમાંથી 7,000ના દાગીના આપને ભેટ કરે. રાજા ખુશી થયો ને કહ્યું, કાલે એને મારી હજુરમાં બોલાવી એની વાત સાંભળી મોકળો કરીશ. આ વાતની ખબર ગુણકાને પડતા જ તેણે જેસંગ જોડે મનસૂબો કર્યો. જેસંગ જોડે 2,000 રૂપિયા તે જ રાત્રે કારભારીને મોકલ્યા ને પોતે ₹11,000 લઈ રાજાને મહેલ ગઈ. એમાંના 1,000 રાજાના છડીદાર, ચોપદાર, મશ્કરા તથા બીજા સોબતીઓમાં વહેંચ્યા ને 10,000 રાજાને આપી તેનું વચન લીધું કે કાસદને 5,000 રૂપિયા દંડ ને 1 વર્ષ કેદની સજા કરીશ તથા જેસંગની માનું નાક કાપી ગામ બહાર કાઢી મૂકીશ તથા સઘળો માલ જેસંગને આપીશ. બીજે દિવસે સવારના 11 કલાકે રાજા કચેરીમાં આવી આસને બેઠો. કાસદ જેસંગની માં અને જેસંગને બોલાવ્યા. કારભારી પણ નોકરીમાં હાજર હતો. તેણે રાજાને કહ્યું, મહારાજ, મેં આપને કાલે વાત કહી હતી તે ખોટી પડી. આ કાસદને આ રંડીના જેવા દુષ્ટ જગતમાં બીજા નહીં હશે. રાજા કહે, ખરું, એ ચંડાળોને એના ખોટા કરમને યોગ્ય શિક્ષા કરીશ. એ ચંડાળો, તમારે શું કહેવાનું છે? કાસદને ભાઈ બોલ્યા કે મહારાજ, તમે પ્રભુ છો, મા બાપ છો, અમે વગર વાંકે માર્યા જઈએ છીએ. આ બધું અમારા દુશ્મનનું તરકટ છે. રાજા કહે, નહીં નહીં, તમે જૂઠા છો. બોલ, જેસંગ તારો પુરાવો શો છે? તે વેળા જેસંગે અજમેરના મોટા વેપારીઓના કાગળ રજૂ કર્યા ને ત્યાંના 2 શાહુકાર જયપુરમાં પોતાને કંઈ કામે આવ્યા હતા તેમની સાક્ષી અપાવી. રાજાએ પહેલેથી ઠરવ્યા પ્રમાણે કાસદને સજા કરી. સ્ત્રીનું નાક વાઢવાનો હુકમ કર્યો ને જેસંગના સ્વાધીનમાં જપ્ત કરેલો સઘળો માલ આપ્યો. જેસંગે કરગરી પડી હાથ જોડી અરજ કરી કે મહારાજ, મારી માતાનું નાક ન કપાવો તો હું તમને 1,000 રૂપિયા એની ગુનેગારી ના આપું. રાજાએ તે વાત કબૂલ કરી. પછી જેસંગ માને લઈને અજમેર આવ્યો. 13,000 કાસદ લઈ ગયો હતો. તેમાંથી તમામ ખર્ચ વગેરે કરતાં 20,000 જેસંગને હાથ આવ્યા. તે વડે વેપાર કરતાં બહુ ધન કમાયો. એની માએ 1 વર્ષ સુધી કોઈને પોતાનું કાળું મોં દેખાડ્યું નહીં. પછી એના છોકરાની સલાહથી તથા લોકલાજથી આરજા થઈ. હરિનંદ, કાસદનો તો મુવેજ છૂટકો થયો હશે તો. ગંગાશંકર, 3 મહિના પછી તેના સગાવાલાએ 100 રૂપિયા કારભારીને આપ્યા ને 500 રાજાને આપી માફી કરાવી છોડાવ્યો. હરિનંદ, પેલા કાણા કવિને પરઠણ કરતાં વધારે મળ્યું હશે. ગંગાશંકર, અલબત્તે જેસંગે તેને ખુશી કર્યો. ગુણકાએ ઇનામ આપ્યું ને રાજાએ શિરપાવ આપ્યો. હરિનંદ, રાજાએ શા સારું આલ્યો? ગંગાશંકર, ગપ્પો મારવાને સારું.
ગુણકા વડે તેને રાજા જોડે ઓળખાણ થયું હતું. આપણા કવિઓ અને ભાટચારણો પોતાના નીચ સ્વાર્થને માટે રાજાના તથા હરેક મોટા આદમીના જૂઠા જૂઠા વખાણ કરી ઘણી ખરાબી કરે છે. એમના બેવકૂફી ભરેલા જૂઠાણથી થયેલી નુકસાનની વાતો કોઈ બીજે પ્રસંગે કહીશ. એ કાણાને લોભનો પાર નહોતો. કવિતા ઠીક બનાવતો, તેથી એના દુર્ગુણોથી અજાણ્યા ગિરિલોક એને માન આપતા. જે દિવસે રાજાએ જેસંગ અને કાસદનો ન્યાય કર્યો તે દિવસે રાત્રે કવિશ્વર કેટલાક નવા કવિ ને એક ગરબી જોડી દરબારમાં ગયા. એ કવિતામાં રાજાને ધર્મરાજાની પર ઉપમા આપી હતી. ગરીબ ને ધનવાન સર્વેનો ઇન્સાફ ફૂટી બદામ લીધા વિના પરમાર્થી રાજા કરે છે એવા ચતુર, પ્રામાણિક, દયાળુ ને પરાક્રમી રાજા પૃથ્વી ઉપર કોઈક જ થયા છે. ભરતખંડમાં એ રાજાના જેટલું બળવાન, લક્ષ્મીવાન ને વિદ્વાન બીજું કોઈ નથી. જોકે રાજાને પોતાની સહી કરવી પણ કઠણ પડતી હતી. જેના નામથી દિલ્હીમાં અકબર બાદશાહ ધ્રુજે છે, જેણે આખું જગત વશ કર્યું છે, જે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે, આદિ કેવળ જૂઠી છાંટે કવિતામાં મારી હતી. મૂર્ખ રાજા આવા અસત્ય ભાષણથી પ્રસન્ન થયો ને કાણા કવિરાજને શેલું પાઘડીનો સરપાવ દીધો ને જીવતા સુધી 100 રૂપિયાનું વર્ષાસન કરી આપ્યું. હરિનંદ જે સંઘે એની ચંડાળમાનું નાક કાપવા દીધું હોત તો સારું થાત. ગંગાશંકર તે વેશ્યાનો અપરાધ તો મોટો હતો, તથાપી બધી ગમથી વિચાર કરતા મને એમ લાગે છે કે તેને તે જંગલી સજામાંથી ઉગારી તે ઠીક કર્યું. ગમે એવી પણ માં હતી, છોડાવી લાવી ઘરને ખૂણે રાખી તે રૂડું કીધું. આ વાતનો ઊંધો અર્થ લેશોમાં. હું એમ નથી કહેતો કે ઘણીકમાં આવા ઘોર પાપ કરે છે. આ દ્રષ્ટાંત મૂકવાની મતલબ એ છે કે માં સદા નિર્દોષ હોય એવું સમજવું નહીં. જેમ બીજા ભલે ને વાંક કરે તેમ માં પણ ભૂલ કરે ને વાંક કરે. જેમ માના ઉપર જુલમ કરવો એ મોટું પાપ છે, તેમ વહુના ઉપર કરવો એ પણ મોટું પાપ છે. વળી જુલમથી બાયડીઓ વેઠે છે ને અનીતિના ખાડામાં પડે છે. આપણા લોક આટલા બધા કપટી, ઢોંગી ને પ્રપંચી થઈ ગયા છે ને જૂઠું બોલવામાં લાજ માનતા નથી. તે મુસલમાનોના જુલમનું પરિણામ છે. તમને શહાણાને વધારે શું કહીએ? જેઓ પોતે કમાતા નથી ને મા બાપ રોટલો આપે તો ખાય એવી સ્થિતિમાં છે તેઓ લાચાર છે, પરંતુ જે પોતે રડે છે તે શા સારું અન્યાય કરવાને જુલમ કરવામાં સામેલ થાય?